સુરતમાં ઝડપાયેલ બોગસ હોસ્પિટલ મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે। સુરતમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ જનસેવા હોસ્પિટલ પહોંચી। જિલ્લા આરોગ્યની ટીમે બોગસ હોસ્પિટલની તપાસ શરૂ કરી છે। થોડા દિવસ અગાઉ હોસ્પિટલને સુરત મહાનગરપાલિકાએ સીલ કરી દીધી હતી। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ જનસેવા હોસ્પિટલ પહોંચી છે। આરોગ્ય વિભાગની ટીમ શું તપાસ કરશે, શું કાર્યવાહી કરશે? जी बिल्कुल, પાંડેસરા વિસ્તારમાં બોગસ હોસ્પિટલ સપડાઈ હતી અને આ તસવીરો તમે જોઈ શકો છો। પાંડેસરા વિસ્તારમાં આવેલી આ જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને થોડા દિવસ પહેલાં જ તેનું ઉદ્ઘાટન થયું હતું ને 24 કલાકની અંદર આ હોસ્પિટલને સીલ મારી દેવામાં આવી હતી। જે ફાયર સિસ્ટમ છે એ ફાયર સિસ્ટમ હતી, પરંતુ એ ફાયર સિસ્ટમ ચાલુ નહોતી અને તેના કારણે જ આ હોસ્પિટલને સીલ કરવામાં આવ્યું હતું। ત્યારે આજે જે હોસ્પિટલ ખાતે તમામ તપાસ છે શરૂ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગની ટીમ છે અત્યારે આવી પહોંચી છે। આપણી સાથે આરોગ્ય અધિકારી મોજૂદ છે। સાહેબ, આજે શું તપાસ કરવામાં આવી રહી છે અને કઈ રીતનો રિપોર્ટ સોંપવામાં આવશે? ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ આજે હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે, એનું રજિસ્ટ્રેશન છે કે નહીં, એના જે ટ્રીટિંગ ડૉક્ટરો છે એટલે જે ટ્રીટમેન્ટ આપવાના છે તેમજ પેરામેડિકલ સ્ટાફ છે એનું રજિસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં છે કે નહીં, તેમજ અન્ય પ્રમાણપત્રો એનઓસી છે, ફાયર એનઓસી છે, બાયોમેડિકલ વેસ્ટનું એનઓસી છે, એ ઉપલબ્ધ છે કે નહીં એની ચકાસણી માટે આવેલા છે। સાહેબ, આ ઘટના બન્યા અને હોસ્પિટલ ચાલુ થયા અને બંધ થયા અને ઘણા દિવસ થઈ ગયા, કેમ આટલું લેટ થઈ રહ્યું છે આરોગ્ય વિભાગ તરફથી? અમારી ટીમ જે તે વખતે અમને જ્યારે ખબર પડી, પોલીસ વિભાગ સાથે અમારી ટીમ ઉપલબ્ધ હતી અને પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમને મળી ગઈ હતી। પાંડેસરા પોલીસ એવું કહી રહી છે કે આરોગ્ય વિભાગ રિપોર્ટ નથી આપી રહી એટલે ફરિયાદ નોંધાવવામાં વિલંબ થઈ રહ્યો છે। એટલા માટે જ આજે આવ્યા છે અને જે ફાઇનલ રિપોર્ટમાં હજુ 2-3 દિવસ થશે, અમે તક આપીશું આ જે હોસ્પિટલના જે ઓનર્સ છે અને એ જે રીતે અમને પ્રમાણપત્રો રજૂ કરે એ પ્રમાણે અમે પોલીસ વિભાગને રિપોર્ટ આપીશું, તેમજ અન્ય હેલ્થ જે બ્રાન્ચ છે ત્યાં પણ રિપોર્ટ કરવામાં આવશે। બોગસ હોસ્પિટલો છે, બોગસ ડૉક્ટરો છે, હવે કઈ રીતે આરોગ્ય વિભાગ છે એ રજિસ્ટ્રેશન માટે કવાયત હાથ ધરી, શું નિયમો? રજિસ્ટ્રેશન માટે જે ક્વોલિફાઈડ ડૉક્ટરો છે એ લોકો ઓનલાઈન એપ્લિકેશન આપે છે પોર્ટલ પર, જે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ, અને એમાં તમામ પ્રમાણપત્રો જે જરૂરી છે, મેન્ડેટરી છે, એ જો ઉપલબ્ધ હોય, અપલોડ કર્યા હોય તો એમનું રજિસ્ટ્રેશન આપવામાં આવશે। જો ન હોય તો એમને એક વધુ તક આપવામાં આવશે, પણ જો એ ન કરે તો પછી એનું રજિસ્ટ્રેશન કરવાનું રહેતું નથી। અત્યાર સુધીમાં કેટલી એપ્લિકેશન આવી છે, કેટલી મંજૂર કરાઈ છે, કેટલી તપાસમાં? સુરત ડિસ્ટ્રિક્ટ અને કોર્પોરેશન એરિયામાં 546 અરજીઓ આવી છે એપ્લિકેશન ઓનલાઈન, એમાંથી 21ને મંજૂરી આપવામાં આવી છે, 30ને ક્વેરી આપી છે, પૂર્તતા માટે બેક કરી છે અને બાકીની ચકાસણીમાં છે। બોગસ ડૉક્ટરો વિરુદ્ધ કઈ રીતે હવે જિલ્લા આરોગ્ય વિભાગ સખતમાં સખત કાર્યવાહી કરી રહી છે? હવે આજે એક્ટ મુજબ એમની પાસે જો વેલિડ ડિગ્રી ન હોય ટ્રીટમેન્ટ કરવાની, જીએમસીનું સર્ટિફિકેટ ન હશે તો ચોક્કસપણે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે।